ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું, સમજો લોકોના મોત થયા, એ સિવાય અસરગ્રસ્ત થયા. પણ આ લઠ્ઠાકાંડ કેમ થયું? વર્ષોથી થાય છે, લોકો મરે છે, એ માટે જવાબદાર કોણ? સ્વાભાવિક છે, કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટપણે આના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને અપરાધીઓ સાથે જે સાંઠગાંઠ છે પોલીસથી માંડીને ભારતીય જનતા પાર્ટીને તેને જવાબદાર ગણાવ્યું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ શક્તિસિંહ ગોહિલ આના માટે શું કહી રહ્યા છે. ભાવનગરમાં અતિશય કરુણ ઘટના બની છે. ઝેરીલો દારૂ, ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને 250 બોટલ દારૂનું વિતરણ થયું. સરકારી આંકડા મુજબ 7 વ્યક્તિના મૃત્યુ થયા, પરંતુ મેં સ્થાનિક લોકો સાથે વાત કરી તો નામજોગ ત્યાંના સ્થાનિક પત્રકારો કહે છે કે 10 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. કેટલાક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં બીજે ત્રીજે આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાકનો જીવ બચે પરંતુ આંખ જતી રહે, દ્રષ્ટિ જતી રહે, જોઈ ન શકે, અંધાપો આવે, આ પ્રકારની આ ઝેરી દારૂથી પરિસ્થિતિ પેદા થઈ છે. મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે. ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે અને આનું આ પરિણામ છે. આવા બધા ગુંડા તત્વો છે, એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના એક કામ કરવાનું અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો. એના પાપનું આ પરિણામ છે. આપણી પરંપરા રહી છે, મુખ્ય ખુરશી પર બેઠેલા વ્યક્તિઓએ જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા છે. કેમ ભાજપમાંથી કોઈના પેટનું પાણી હલતું નથી? ખરા અર્થમાં નૈતિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. પરિવાર જે લોકો ઉપર આગ તૂટી પડ્યું છે, રોકકળ ચાલે છે, કોણ જવાબદાર આના માટે? સૌથી પહેલું મૃત્યુ નરેન્દ્ર યાદવ કરીને ઉજ્જૈનનો માણસ જેનું થયું, ભાવનગરમાં એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ. ભાવનગરમાં પોસ્ટમોર્ટમ કરીને ત્યારે જ વાત પકડાઈ હોત પહેલા મૃત્યુ વખતે તો વધારે તકેદારી રખાઈ હોત. એના મૃત્યુ પછી એના મૃતદેહને વગર પોસ્ટમોર્ટમે પરિવારને સોંપીને જવા દીધો ઉજ્જૈન. કોણ જવાબદાર આના માટે? અને પછી એક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ માની શકાય? ખરા અર્થમાં ઉપરથી સૂચના આવીને ડેડ બોડી સોંપાયું હતું, એની તપાસ થવી જોઈએ. જે રહીશ કરીને માણસ છેલ્લા 2 મહિનાથી ઉજ્જૈનથી આવીને આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ આ રીતે ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને બેફામ કામ કરતો હતો. ક્યાં હતી ઇન્ટેલિજન્સ બ્રાન્ચ? આપણી આઈબી બ્રાન્ચનું કામ છે આવી બધી બાબતોમાં ધ્યાન રાખવાનું, પરંતુ પોલીસની આઈબી બ્રાન્ચનું તો કામ આ રીતે લોકોની સુરક્ષામાં તો થવા દેતા નથી, પરંતુ ઇન્ટેલિજન્સ બ્રાન્ચને અમારી વિરોધ પક્ષની, પત્રકારોની, ઉદ્યોગપતિઓની એની જાસૂસી કરવા માટે બેફામ ઉપયોગ આઈબીનો થાય છે. પરિણામે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે, ગુજરાતમાં દારૂ વેચાય છે, અડ્ડાઓ ચાલે છે, કતલખાનાઓ ખુલ્લેઆમ ચાલે છે, કારણ કે બધા જ ધન ભંડોળ આપે છે. ખૂબ કરુણ ઘટના છે. હું મારી પરિવાર પ્રત્યે સાંત્વના જગાવું છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે ચર્ચા કરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિનું 5 વ્યક્તિઓનું બનેલું એક પંચ એ બધા જ ભાવનગરની આ ઘટનામાં તથ્યો શું છે એને જાણવા માટે ભાવનગરની મુલાકાત લેશે. અમારા ધારાસભ્ય જાગૃત સાથી ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ વિરેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે અજીતસિંહ, ભાઈ શ્રી હરિભાઈ ભરવાડ, માજી ધારાસભ્ય
ભાઈ શ્રી રાજેશભાઈ ગોહિલ અને ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા આ 5 વ્યક્તિઓ ભાવનગરની મુલાકાત લેશે અને તથ્યોની રૂબરૂ તપાસ કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિને એનો અહેવાલ પણ રજૂ કરશે. હું ફરી વખત સરકારના ઉચ્ચ આસન પર બેઠેલાઓને વિનંતી કરું છું કે માણસના જીવથી વધારે બીજું કંઈ જ કિંમતી ના હોઈ શકે. તાઇફાઓ, દેખાવો આ બધું બંધ કરીને આપણું ગુજરાત એ ગૌરવવંતું ત્યારે જ કહેવાય જ્યારે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં લોકોની સુરક્ષાને સૌથી ઉત્તમ સ્થાન મળે અને આ પ્રકારના ક્યાંય કોઈ ઘટનાઓના કારણે ગુજરાતીને સહન ન કરવું પડે એવી વ્યવસ્થા થાય એવી અપેક્ષા રાખું છું. શક્તિસિંહ ગોહિલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.